આ તરફ વાવમાં પણ ભાજપના કાર્યકરોએ એનડીએની જીતની ઉજવણી કરી। વાવ બસ સ્ટેન્ડ આગળ ભાજપના આગેવાનોએ ઉજવણી કરી હતી। ફટાકડા ફોડ્યા હતા, એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા અને એનડીએની જીતની ઉજવણી કરી। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે જીતના વધામણા કરવામાં આવ્યા। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સાથે મળીને આ ઉજવણી કરી હતી। આજે ખુશીનો માહોલ છે। બિહારની અંદર એનડીએની સરકાર ભારે બહુમતીથી બની રહી છે। લોકોનો મત એવો હતો કે ત્યાં ફરીથી એમનું શાસન આવશે, પરંતુ જનમત એવો હતો વિકાસની સાથે, જનમત હતો આદરણીય મોદી સાહેબની સાથે, જનમત હતો આદરણીય અમિતભાઈ શાહની સાથે, જનમત હતો જેપી નડ્ડાજીની સાથે અને જનમત હતો આપણા આદરણીય CR પાટીલજીની સાથે। આ ગુજરાતની પેટર્ન બિહારમાં ચાલી, આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો જાદુ ચાલ્યો। આજે બિહારની પ્રજાએ માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિમાં ભરોસો રાખીને પ્રચંડ બહુમતી સાથે જે બિહારની અંદર એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે વાવ વિસ્તારની અંદર સમગ્ર કાર્યકર્તાઓ અમારા આગેવાનો સાથે મળીને ફટાકડા ફોડીને અને વિજયોત્સવ મનાવ્યો છે। માન્ય મોદી સાહેબે જે છેલ્લા એક દાયકાની અંદર ભારતનું વિશ્વની અંદર એક નવું નામ ઊભું કર્યું છે, ભારતની એક શક્તિ ઊભી કરી છે। એમાં ભરોસો રાખીને બિહારની પ્રજાએ જ્યારે એનડીએની સરકારને માન્ય મોદી સાહેબમાં ભરોસો રાખીને મત આપ્યા છે અને એનું આજે પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છે। બિહારની અંદર ખૂબ ભારે બહુમતી સરકાર બની રહી છે, એની અમે સૌ ખુશીઓ મનાવી રહ્યા છીએ અને આનો શ્રેય માન્ય મોદી સાહેબને જાય છે, લાખો કાર્યકર્તાઓને જાય છે।